હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પૌવામાંથી એક નવો જ નાસ્તો તૈયાર કરીશું। આ નાસ્તો માત્ર 1 કપ પૌવામાંથી જ રેડી થઈ જાય છે। માત્ર 10 થી 15 મિનિટનો સમય લાગે છે। તો ચાલો જોઈ લઈએ આ પૌવામાંથી નવો નાસ્તો કેવી રીતે બનાવવો। એ પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। પૌવામાંથી આ નાસ્તો તૈયાર કરવા માટે મેં અહીંયા 1 કપ જેટલા પૌવા લીધા છે। તો પૌવાને આપણે 2 પાણીથી ધોઈ લેવાના છે, જેથી પૌવામાં જે ડસ્ટનો ભાગ આવે છે તે બધો જ જતો રહે ત્યાં સુધી આપણે પૌવાને ધોવાના છે। પછી બધું જ પાણી આપણે કાઢી દઈશું અને પૌવામાં આપણે પાણી નાખી તેને પલાળવાના છે। તો લગભગ આપણે 5 થી 10 મિનિટ જેવું આને પલાળી લઈશું। તો સાઈડમાં મૂકી દઈશું, ત્યાં સુધી આગળની તૈયારી કરીશું। તો હવે આપણે 1/4 કપ જેટલી સોજી લેવાની છે, જે કરકરી આવે છે તે સોજી મેં લીધી છે। તેમાં આપણે 1/4 કપ જેટલું ખાટું દહીં એડ કરીશું અને થોડું પાણી એડ કરી આપણે થોડું ઠીક એવું બેટર બનાવીશું। તો અહીંયા આપણે સોજીને સરસ રીતે દહીં સાથે મિક્સ કરી લીધી છે। હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને પૌવા પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે। તો આપણે પાણી કાઢી આ રીતે તેને કોરા કરી લઈશું। 5 મિનિટ નિતારી લઈશું। પછી આપણે તેમાંથી એક મોટા બાઉલમાં તેને કાઢી લેવાનું છે। એક મોટા વાસણમાં આપણે પૌવાને કાઢી લઈશું અને પછી તેને હાથેથી આપણે જે રીતે લોટ બાંધતા હોય એ રીતે સરખી રીતે દબાઈ અને તેને એકદમ સોફ્ટ કરી લેવાના છે અને બધા જ પૌવાને આપણે ભાગી લેવાના છે। તો જેટલા ભગાય એટલા પૌવાને આપણે આ રીતે ભાગી લઈશું। પૌવા અહીંયા એકદમ પોચા થઈ ગયા છે એટલે સરસ રીતે ભગાઈ જશે, તમે જોઈ શકો છો। હવે આપણે જે સોજીનું મિશ્રણ રેડી કર્યું છે તે આપણે આની અંદર એડ કરી દેવાનું છે। તો સોજી એડ કરવાથી એકદમ સરસ એવી બાઇન્ડિંગ આવી જશે અને થોડું ક્રિસ્પી આ નાસ્તો તૈયાર થશે। તો હવે આપણે થોડા મસાલા કરીશું। તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કર્યો છે। એમાં આપણે થોડાક એવા લીલા ધાણા એડ કરીશું। અહીંયા મેં લીલા મરચાં લીધા છે, તો 2 લીલા મરચાંને મેં ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે। અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ નાસ્તો એકદમ આપણે સિમ્પલ મસાલાથી બનાવીએ છીએ, આમાં બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના। જો તમને થોડું તીખું વધારે પસંદ હોય તો તમે અહીંયા મરચું, હળદર એડ કરવું હોય તો કરી શકો છો। તો આપણે અહીંયા લોટ બાંધ્યો એ રીતે મિશ્રણ રેડી કરી દીધું છે। હવે આપણે ઢોકળાનું જે આવું કુકર હોય છે તેમાં આ રીતની કાણાવાળું જાળી હોય છે તે લેવાની છે। એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે, જેથી આપણો આ નાસ્તો નીચે ચીપકે નહીં। હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તેમાંથી આપણે નાની નાની સાઈઝના બોલ્સ રેડી કરીશું। તો મિશ્રણ હાથમાં ચોંટે નહીં એ પહેલાં આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી લઈશું, એટલે મિશ્રણ હાથ પર ચોંટશે નહીં। હવે આપણે 1 બોલ્સ જેટલું આપણે મિશ્રણને હાથમાં લઈ લેવાનું છે અને આ રીતે રાઉન્ડ શેપમાં તેને બનાવી લેવાનું છે। આ રીતનું બની જાય પછી આપણે વચ્ચે આ રીતનું કાણું પાડી દેવાનું છે। તો હલકા હાથે આપણે આ કરવાનું છે, વચ્ચે આપણે આ રીતનું કાણું પાડીશું એટલે આપણા આ બોલ્સ સરખી રીતે સ્ટીમ થઈ જાય। એવી જ રીતે આપણે બીજી વાર પણ બોલ્સ બનાવી દઈશું। તો આપણે બોલ્સ માટે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને રાઉન્ડ શેપમાં આ રીતે આપણે બોલ્સ બનાવીશું। એકદમ ઇઝી છે, તમે જે રીતે બોલ્સ બનાવો છો એ રીતે જ બોલ્સ બનાવવાના છે, વચ્ચે કાણું લગાવી દેવાનું છે। તો આવી જ રીતે હું બધા જ મિશ્રણમાંથી આ રીતના બોલ્સ બનાવી અને તૈયાર કરી દઈશ। અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ બોલ્સ બનાવી દીધા છે। હવે આપણે તેને સ્ટીમ કરવાનું છે। તો સ્ટીમ કરવા મેં કુકરમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે। પાણી ગરમ થઈ જાય પછી આ રીતની પ્લેટ આપણે એડ કરી ઢાંકણ ઢાંકી 10 મિનિટ જેવું તેને સ્ટીમ કરી લઈશું। 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા બોલ્સ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। ચાકુની મદદથી આપણે ચેક પણ કરી લઈશું, ચાકુ પર ચોંટે નહીં એટલે સરસ રીતે બોલ્સ સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે તેને નીચે ઉતારી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। ઠંડા થાય પછી આપણે બોલ્સને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા બોલ્સ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે આ બોલ્સને વઘાર કરવાનો છે। વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટે એટલે આપણે 1 ચમચી જીરું એડ કરીશું। રાઈ જીરું ફૂટે એટલે આપણે તલ એડ કરીશું અને તલ સરસ રીતે ફૂટી જાય
પછી આપણે તેમાં થોડાક એવા લીલા મરચાં એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. તો અહીંયા આપણો વઘાર એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. હવે આપણે આમાં તરત જ બોલ્સ એડ કરી દઈશું જે આપણે સ્ટીમ કરીને રાખ્યા છે. તો થોડુંક એવો મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ જેથી આપણા બોલ્સ થોડા તીખા થાય. અહીંયા તમારે જો ડુંગળી ટામેટાં એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે બધા જ બોલ્સને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો વઘાર બોલ્સ ઉપર બેસી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે આ રીતે પણ વઘારી કરી શકો છો અને આના ટુકડા કરીને પણ વઘાર કરી શકો છો. આ વઘાર આ બોલ્સ ઉપર એડ થશે પછી બોલ્સ ખાવાની મજા જ કંઈક અલગ છે. એનો ટેસ્ટ એકદમ ઢોકળા જેવો આવશે. ઢોકળાને પણ ભૂલી જશો એવો ટેસ્ટ લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો આપણા બોલ્સ અહીંયા બધી જ રીતે વઘારથી કોટ થઈ ગયા છે. હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા મેં બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કર્યો. જો તમારે મસાલેદાર આ બોલ્સ બનાવવા હોય તો તમે વઘારમાં ડુંગળી, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ અને ટામેટાં પણ એડ કરી શકો છો. ગરમ મસાલો પણ એડ કરી શકો છો. બોલ્સને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. આ બોલ્સને તમે ટામેટા સોસ કે પછી ચટણી સાથે સર્વ કરી શકો છો. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ બોલ્સને આપી શકો છો. બાળકોને બહુ જ ભાવશે. અને સાંજના નાસ્તામાં કે સવારના નાસ્તામાં તમે માત્ર 10 થી 15 જ મિનિટમાં આ બોલ્સ બનાવી અને સર્વ કરી શકો છો. તમે પણ એકવાર આ બોલ્સ જરૂર ટ્રાય કરો. તમને કેવા લાગે મારી રેસીપી એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.